નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રોને ખાસ મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર, ખેડૂતોને હપ્તો નહીં મળે, આજના સૌથી મહત્વના સૌથી મોટા સમાચાર તમામ ખેડૂતો માટેના। અને મિત્રો એક બીજા મોટા સમાચાર જોઈ લેજો। ગુજરાતમાં માવઠું પડશે, ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે, નક્કી ગુજરાતની અંદર પણ આ ડિસ્ટર્બન્સ આવશે, પાક્કું થઈ ગયું છે। પરેશ ગોસ્વામીની આગાહી, માવઠું થવાને લઈને આગાહી છે તો ઈપીએફઓની જાહેરાત, એલપીજી સિલિન્ડર મફત મળશે, ભાજપ સરકારની મોટી જાહેરાત થઈ ગઈ છે। તો મિત્રો આ તરફ એસબીઆઈ બેંકમાં તમારું ખાતું હોય તો હવેથી એટીએમના નવા ચાર્જ લાગ્યા છે, એના વિશે પણ જાણીશું। ટોલ નાકા વાહન ચાલકો માટે એક નવો નિયમ આવ્યો છે, એના વિશે પણ જાણીશું। અને મિત્રો હવે સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો થાય, એને લઈને મહત્વના સમાચાર। એસસી એસટી અને ઓબીસી તમામ માટે એક મોટી ખુશખબર આવી છે, આજના તમામ સમાચાર જાણીશું। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે એક મોટા સમાચાર આવ્યા છે, એલપીજી સિલિન્ડર મફતમાં આપવામાં આવશે। હમણાં મિત્રો હોળીનો તહેવાર આવી રહ્યો છે, માર્ચ મહિનાની અંદર હોળીનો તહેવાર આવશે। આ હોળીના તહેવાર નિમિત્તે ભાજપ સરકારે જાહેરાત કરી છે કે એલપીજી સિલિન્ડર હોળી ઉપર મફત આપવામાં આવશે। ક્યાંની સરકારે કરી છે એના વિશે સૌ પ્રથમ જાણી લો। દિલ્હી સરકારે હોળી અને દિવાળી એમ 2 તહેવારોને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે હોળી ઉપર અને દિવાળી ઉપર દિલ્હીના લોકોને, જે મહિલાઓ છે એને મફત સિલિન્ડર આપવામાં આવશે। દિલ્હીની અંદર મિત્રો જે પહેલાં કેજરીવાલની સરકાર હતી, ત્યાર પછી ચૂંટણીઓ થઈ અને ભાજપની સરકાર યોજાઈ છે। અત્યારે દિલ્હીની અંદર ભાજપના રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે છે। જ્યારે ચૂંટણી થઈ ત્યારે એક ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, ભાજપ સરકારે ચૂંટણીનો ઢંઢેરો પીટ્યો હતો, એમાં વચન આપ્યું હતું કે અમે જીતીશું તો દિલ્હીની સરકારને હોળી ઉપર અને દિવાળી ઉપર સિલિન્ડર મફતમાં આપવામાં આવશે। અને એ ઢંઢેરા મુજબ હવે જાહેરાત કરી નાખી છે કે દિલ્હીમાં મહિલાઓને હવે 2 તહેવારો દિવાળી અને હોળી ઉપર મફત સિલિન્ડર મળશે। તો મિત્રો હવે હોળીનો તહેવાર નજીક છે, હોળીના તહેવાર નિમિત્તે દિલ્હીની મહિલાઓને મફતમાં સિલિન્ડર આપવામાં આવશે। તો દિલ્હીમાં ભાજપની સરકારે મિત્રો આ જાહેરાત કરી છે, ઢંઢેરો પીટ્યો હતો, વચન આપ્યું હતું, એ વચન હવે નિભાવવું પડશે। તો ભાજપની સરકાર દિલ્હીમાં યોજાઈ છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, પણ ગુજરાતમાં મહિલાઓ માટે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। નીચે મિત્રો કોમેન્ટ કરજો, શું ગુજરાતમાં પણ આવી યોજના હોવી જોઈએ કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, માવઠું થશે, મોટી આગાહી કરવામાં આવી છે। ખેડૂત મિત્રોને સાવધાની રાખવા, સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે, પણ એનો જે ટ્રફ છે ગુજરાત સુધી લંબાશે, એ મિત્રો આગળ હમણાં ચર્ચા કરીએ। પણ હવામાન વિભાગે શું કીધું એના ઉપર સૌ પ્રથમ ચર્ચા કરીએ। ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં એક પછી એક એવા 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના છે। એટલે ભારત ઉપર એક પછી એક એવા 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એની સીધી અસર ગુજરાતના હવામાન ઉપર પણ પડશે।
આવનારી 20 જાન્યુઆરી પછી ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે અને બરફ પડવાના સંકેતો પણ ભારતના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. તો 20 તારીખ પછી ગુજરાતનું હવામાન પલટાશે, કમોસમી વરસાદ પડશે, અમુક વિસ્તારોમાં ક્યાંક બરફ પડે એવી પણ આગાહી કરવામાં આવી છે. હવે મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ. આપણા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપર આવી રહ્યું છે અને એનો જે ટ્રફ હશે એ છેક ગુજરાત સુધી લંબાશે. પાક્કું થઈ ગયું છે, નક્કી થઈ ગયું છે. એટલે એનો ટ્રફ ગુજરાત સુધી લંબાવાનો જ છે, ગુજરાતમાં અસર થવાની જ છે, ગુજરાતમાં માવઠું પડવાનું જ છે. સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ આપી દીધી છે. તેથી આવનારી 21 તારીખથી લઈને 26 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 21 તારીખથી વાદળછાયું વાતાવરણ જોવાની શરૂઆત થઈ જશે. હવામાનમાં પલટો આવશે, પવનની ઝડપ પણ વધવાની છે. હાલ ગુજરાતની અંદર 12થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એ વધીને 18થી 24 કિલોમીટર સુધીની ઝડપે પણ ફૂંકાય. ખેડૂતોના જે ઊંચા પાક હોય એને જાળવવા માટે ખેડૂતોને સાવચેતી આપવા પણ જણાવ્યું છે. અને મિત્રો આવનારી 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ લખીને રાખજો મિત્રો. 23 તારીખ, 24 તારીખ, 25 તારીખ આ 3 દિવસોમાંથી કોઈ પણ 1.5 દિવસ એવો હશે જેમાં ગુજરાતની અંદર માવઠું પડશે. આ 3 દિવસ નહીં, પણ આ 3 દિવસમાંથી કોઈ પણ 1.5 દિવસ 23 તારીખ અને 24 તારીખ લઈ લો, અથવા તો 24 તારીખ અને 25 તારીખનો 1.5 દિવસ એવો હશે જેમાં ગુજરાતમાં માવઠું પડશે. મોટા ભાગે ક્યાં અસર થશે? તો મોટા ભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ વિસ્તારમાં વધારે માવઠું જોવા મળશે. આ ઉપરાંત કચ્છ વિસ્તારમાં પણ માવઠું જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત અને કચ્છ કરતાં ઓછા વિસ્તારમાં માવઠું પડશે, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ માવઠું પડવાનું છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર એકાદ વિસ્તારમાં ક્યાંક માવઠું પડી જાય. તો સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડશે અને ત્યારબાદ બીજા નંબરે સૌરાષ્ટ્રની અંદર અસર જોવા મળશે. તો માવઠું થવાનું છે, પાક્કું છે, પણ આખા ગુજરાતમાં એટલે કે સમગ્ર વિસ્તારમાં ક્યાંય નહીં હોય. એક ગામમાં હોય, બીજા બાજુના ગામમાં ન પણ હોય, એવી રીતના છૂટા છવાયા સ્થળે માવઠા પડશે. તો મિત્રો ખેડૂતો માટે એક ચેતવણી આપવામાં આવી છે. તારીખ લખીને રાખજો, 23, 24, 25ના 1.5 દિવસમાં ક્યાંક માવઠું પડશે. તો મિત્રો આ તરફ ખેડૂતોને હપ્તો મળશે નહીં. ભારત સરકારે એક મોટી જાહેરાત કરી નાખી છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર ખેડૂતોને પોતાના રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ ફાર્મર રજિસ્ટ્રેશન થકી ખેડૂતોને 11 નંબરનો એક આઈડી નંબર આપવામાં આવશે. એટલે તમામ મિત્રોએ ફરજિયાત આ આઈડી નંબર લેવાનો રહેશે. એના માટે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. જે મિત્રો પાસે 11 નંબરનો આઈડી નંબર હશે એને જ હવે હપ્તો આપવામાં આવશે. આ સૌથી મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા. પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવો હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરે એમને હપ્તો પણ આપવામાં આવશે
નહીં. તો મિત્રો જેથી રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું એવું ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તમામ ખેડૂતોને ગાંધીનગરથી એક અનુરોધ કરવામાં આવ્યો છે કે જેણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું કરાવી લેજો, નહીં તો 22મો હપ્તો મળશે નહીં. તો ખેડૂતોને હપ્તો નહીં મળે જો રજિસ્ટ્રેશન કરાવશો નહીં તો. સૌથી મહત્વની મિત્રો જાહેરાત હતી. આ બાજુ મિત્રો EPFO દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો તમારા PFની અંદર જો પૈસા પડ્યા હોય તો હવે એ પૈસા તમારે જોતા હોય તો કોઈ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી, લાંબી લપઝપ કરવાની કોઈ જરૂર નથી. જે લાંબી રાહ જોવી પડતી હતી એની પણ હવે કોઈ જરૂર નથી. હવે PFના પૈસા તાત્કાલિક તમારા ખાતામાં આવી જશે અને એ પણ મિત્રો UPI આઈડીની મદદથી. તમારી પાસે જે UPI હોય, ફોનપે, ગૂગલ પે જે પણ વાપરતા હોય એમાંથી જ હવે ડાયરેક્ટ તમે પૈસા લઈ શકશો. શ્રમ મંત્રાલય અને EPFO આ બંનેએ મળીને આ નવી ડિજિટલ સુવિધા ઊભી કરી છે. આ સિસ્ટમ કેવી રીતના કાર્ય કરશે તો આ સિસ્ટમની અંદર સભ્યને તેમના પૈસા માટે ઉપાડવા માટે PF રકમ અગાઉથી જ સ્ક્રીન ઉપર દેખાડવામાં આવશે. સભ્ય પોતાની જરૂરિયાત મુજબ જેટલા તમારે પૈસા જોતા હોય એ પૈસા નાખવાના અને તમારો UPI પિન નાખશો એટલે થોડીક જ સેકન્ડમાં તમારા ખાતામાં પૈસા આવી જશે. એટલે હવે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી, કોઈ લાંબી વાટ જોવાની પણ જરૂર નથી. જેવા પૈસા નાખશો, UPI પિન નાખશો એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે. આ સૌથી મોટી જાહેરાત EPFO દ્વારા કરવામાં આવી છે. જેને મિત્રો PFના પૈસા જોતા હતા, લાંબી રાહ જોવી પડતી હતી, એમના માટે આ સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો SBIની અંદર જે પણ મિત્રોનું ખાતું હોય એ તમામ મિત્રોને જણાવવાનું કે હવે મિત્રો ATMમાંથી તમે પૈસા ઉપાડવા જાઓ છો તો હવે એના નવા ચાર્જ આવી ગયા છે. જે પહેલા ચાર્જ હતો એ ચાર્જને હવે વધારી દેવામાં આવ્યા છે. જ્યાં મિત્રો SBIએ ATMમાંથી મળતા મફત વ્યવહારોની સંખ્યામાં કોઈ ફેરફાર નથી કર્યો. પહેલાંની જેમ દર મહિને 5 ટ્રાન્ઝેક્શન તમને મફત આપવામાં આવશે. એટલે દર મહિને તમે 5 વાર તો ATMમાં તમે કોઈ પણ વસ્તુ કરી શકશો, મફતમાં કરી શકશો. પણ મહિને 5 વખતથી જો 6ઠ્ઠી વખત એટલે કે 5થી વધુ વખતમાં જ્યારે તમે નાખશો તો તમારે ચાર્જ કપાવવો પડશે. એ ચાર્જ પછી અલગ અલગ રીતના હોઈ શકે છે. જો તમે રોકડા ઉપાડ માટે ATMમાં તમે કાર્ડ નાખો છો તો તમારે હવે 23 રૂપિયા ચૂકવવા પડશે. સાથે GST વધારાની ચૂકવવી પડશે. પહેલાં 21 રૂપિયા હતું, હવે 23 રૂપિયા દેવા પડશે. અને જો તમે કાર્ડ કોઈ પણ વ્યવહાર ચેક કરવા માટે અથવા તો મિની સ્ટેટમેન્ટ કાઢવા માટે કે તમારું ખાતુંમાં કેટલા પૈસા એ જોવા માટે કરો છો, રોકડા કાઢવા માટે નહીં પણ આવા કોઈ વ્યવહાર માટે જોવા માટે કરો તો તમારે 11 રૂપિયા ભરવા પડશે. 11 રૂપિયા અને વધારે GSTનો ચાર્જ પણ લાગશે. પહેલાં 10 રૂપિયા હતો એને વધારીને 11 રૂપિયા કરવામાં આવ્યા છે. આવી જ રીતના સેલેરી પેકેજ ખાતા ધારકો હોય એને પણ આવો ચાર્જ લાગશે. અત્યાર સુધી કેવું હતું કે સેલેરી પેકેજ ખાતા ધારકો અનલિમિટેડ વખત મફત ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા, પણ એને હવે ઘટાડીને 10 વાર જ મિત્રો મર્યાદા આપી છે. એટલે જે સેલેરી પેકેજ ખાતું હોય એવા મિત્રો મહિનામાં હવે 10 વખત જ મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે. 10થી વધુ વાર તમે જશો તો તમારે સામાન્ય ગ્રાહકોને જે ચાર્જ લાગ્યો એ ચાર્જ જ તમારે ભરવાનો રહેશે. ટૂંકમાં મિત્રો તમામ મિત્રોને ટેબલના માધ્યમથી જણાવી દઉં
કે જો તમે રોકડા ઉપાડો છો તો પહેલાં 21 રૂપિયા ચાર્જ હતો, એ હવે 23 રૂપિયા પ્લસ GST થશે. નાણાકીય બીજી કોઈ પણ બેલેન્સ ચેક કરો છો, મિની સ્ટેટમેન્ટ આવું કંઈક કરો છો તો 10 રૂપિયા ચાર્જ લાગતો હતો, એ હવે 11 રૂપિયા પ્લસ GST ભરવાનો રહેશે. અને સેલેરી એકાઉન્ટ ધારકોને અનલિમિટેડ મફત સુવિધા મળતી હતી, એ હવે મર્યાદા ઘટાડીને ખાલી 10 વાર જ મફત આપવામાં આવશે. તો સૌથી મોટા સમાચાર SBI ગ્રાહકો માટે આવ્યા છે. અને હવે મિત્રો આપણે વાહન ચાલકો માટે પણ એક મોટા સમાચાર લઈને આવ્યા છે. તમામ વાહન ચાલકો ધ્યાન રાખજો, હવે ટોલ નાકાનો નવો નિયમ આવી ગયો છે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ટોલ નાકાએ નક્કી કરી નાખ્યું છે કે હવે ટોલ નાકા ઉપર રોકડા પૈસા લેવામાં આવશે નહીં. તો મિત્રો હવે તમારી પાસે કાં તો ફાસ્ટેગ હોવું જરૂરી છે. જો ફાસ્ટેગ ન હોય તો તમારું ગૂગલ પે, ફોનપે આ જે ડિજિટલ એકાઉન્ટ હોય એ ડિજિટલ એકાઉન્ટ જરૂરી છે. કારણ કે જો ફાસ્ટેગ નહીં હોય તો તમારે ડિજિટલ પૈસા UPI મારફતે ચૂકવવાના રહેશે. રોકડા તો હવે લેવામાં આવશે નહીં. ક્યારથી નહીં લેવામાં આવે તો મિત્રો એ પણ જાણી લો. કેન્દ્ર સરકારે કીધું છે કે આવનારી 1 એપ્રિલ 2026થી ટોલ નાકા ઉપર હવે રોકડા પૈસા લેવામાં આવશે નહીં. તો મિત્રો સૌથી મહત્વના સમાચાર એ તમામ વાહન ચાલકો માટે છે જે ટોલ નાકામાંથી પસાર થતા હોય, એમને ખબર ન હોય તેમને જણાવી દઉં કે હવે રોકડા પૈસા લેવાનું બંધ કરાયું છે. કાં તો તમારી પાસે ફાસ્ટેગ સ્ટીકર હોવું જોઈએ અને કાં તો તમારી પાસે મોબાઈલમાં UPI એપ્લિકેશન કોઈ પણ, પછી ગૂગલ પે, ફોનપે કોઈ પણ હોવી જરૂરી છે. તો આ સૌથી મહત્વના મિત્રો સમાચાર હતા. આ બાજુ મિત્રો એક અગત્યના અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી કરો. આવી મિત્રો કોઈ સરકારે જાહેરાત નથી કરી. આ જે મિત્રો માંગ કરવામાં આવી છે એ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા માંગ કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે ઘણા લોકો પોતાનું કામ છોડીને સરકારી કામ કરવા માટે પોતે રજા રાખી દેતા હોય છે. જે નાના લોકો હોય, મજદૂર લોકો હોય છે, રોજમદાર લોકો હોય, એ આખી દાડી પાડી દેતા હોય છે, રજા રાખી દેતા હોય છે અને સરકારી કામે જતા હોય છે. એટલે કોઈ સરકારી કામ કરવાનું થાય તો રજા પાડવી પડે, દાડી ગુમાવવી પડે. એને ધ્યાને રાખીને જો સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો કરવામાં આવે તો આ જે તમામ લોકો છે, નાના લોકો, મજદૂર લોકો, એ પોતાની મજદૂરી પતાવીને પણ સાંજે 6 વાગ્યા પછી છૂટી જાય અને છૂટીને સરકારી કામ કરાવી શકે. સરકારી ઓફિસ જો 9 વાગ્યા સુધી ખુલ્લી હોય તો ત્યાં પોતાનું કામ પતાવીને સરકારી કામો પતાવી શકે. એ માટે આવી જાહેરાત, આવી માંગ ગોપાલ ઇટાલિયાએ સરકાર પાસે કરી છે કે સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો કરવામાં આવે. તો મિત્રો આવી માંગ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા. સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. ત્યાર પછીના મિત્રો એક અગત્યના અને મુખ્ય સમાચાર આવી ગયા છે. SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે, એના ઉમેદવારો માટે એક મોટી ખુશખબર આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો, જેમાં ખાસ કરીને SC વર્ગ, ST અને OBCના ઉમેદવારો હોય, એમના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કીધું છે કે હવે મેરિટને કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ કરી શકાશે નહીં. જો કોઈ અનામત વર્ગના લોકો SC, ST, OBCનો ઉમેદવાર
જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધુ માર્ક લાવે તો એને ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં જેટલી સીટો ફાળવી હોય એમાં ભાગીદાર ગણવો પડશે. એટલે એ સીટોની અંદર આને પણ ભાગીદાર ગણવો પડશે, કારણ કે એને જનરલ કેટેગરી કરતાં વધુ માર્ક આવ્યા છે. તો મિત્રો આ સૌથી મહત્વનો ફેરફાર એસસી એસટી ઓબીસીના ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર. દરેક લોકો માટે આ સૌથી મહત્વના હતા, ફાયદાકારક હતા. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.